સિયાજી, કહી દઉં છું તમને કે હું તમને સાચો પ્રેમ કરતો હતો અને કરું છું. હા, તમે જ કહ્યું હતું ને કે તું ગમે તે કરે તો પણ મને કંઈ ફરક નથી પડતો. તો ઠીક છે, હું અહીંયાથી કૂદી જાઉં છું. હા હા, જુઓ, કદાચ જો જીવતો રહીશ તો ઠીક છે, તો મળવા માટે આવજો. અને જો જીવતો નહીં રહું તો પછી તમે જ આના ગુનેગાર ગણાશો. કારણ કે હું ફક્ત તમને લાઈક નથી કરતો. તમે સારા એવા કલાકાર છો અને હું તમને પસંદ કરું છું. તમારી દરેક ફિલ્મ, સોંગ, આ બધી વસ્તુ મને ગમે છે. અને મેં તમારા સિવાય કોઈ દિવસ કોઈને આટલું માન નથી આપ્યું. માફ કરજો, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી હવે. અને હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આઈ લવ યુ. આઈ લવ યુ સિયાજી, આઈ લવ યુ. આઈ લવ યુ. મારા સાગરની અને પિયાની રક્ષા કરજો. મમ્મી, મમ્મી, નો થવાનું થઈ ગયું. શું થયું બેટા? અને આમ આપણો ફાફડો થઈને કેમ આવે? અરે મમ્મી, વાત જ જાણે એવી છે કે હાફળો ફાફડો ના થતો હોય તો ના કારણે થવું પડે. શું થયું એમ કહીશ તું? અરે પેલો લફંગો નહોતો જે સિયાને હેરાન કરતો હતો. આપણી ઘરે આવી ગયો હતો અને સિયાને અનેક નંબરોમાંથી ફોન કરતો હતો. તો શું થયું એનું? હવે કોણ જાણે કેવો પાગલ માણસ છે એ સમજાતું નથી. એણે વિડીયો બનાવ્યો અને વિડીયોમાં એવું કહે છે કે હા તમે જો, વિડીયોમાં એવું છે કે એ કૂદી ગયો છે. હા બેટા, આને તો સુસાઇડ કરી એવું બતાવે છે. હા મમ્મી, આ ન્યૂઝ અત્યારે દરેક ન્યૂઝ ચેનલમાં ચાલે છે. જોકે એ મર્યો નથી, અત્યારે હોસ્પિટલમાં છે. મમ્મી, અત્યારે આ ન્યૂઝ હરેક ન્યૂઝ ચેનલમાં બતાવવામાં આવે છે. જોકે એને કંઈ નથી થયું, ખાલી પડ્યો હતો પણ કંઈ વાંધો નથી આવ્યો. એનો જીવ નથી ગયો. પણ સાગર, એના કારણે કદાચ આ સિયાને ફસાવી દેશે તો? ના મમ્મી, હવે સિયાને તો કંઈ નહીં થાય, બટ હા, ગામ આખામાં આવા ન્યૂઝ ફરે તો આપણી ઇમ્પ્રેશન ડાઉન થાય. અરે સિયાને કામ મળતા હોય ને તો પણ કામ મળતા બંધ થઈ જાય. કારણ કે લોકો પછી શું વિચારે કે આ એના ફ્રેન્ડ એની માટે શું શું કરે છે. શું થયું? તું કેમ આટલું બધું ટેન્શનમાં લાગે છે? હા બેન, ન થવાનું થઈ ગયું છે. આ પેલો છોકરો તને મળવા નહોતો આવ્યો? હા, તું ગાર્ડનમાં હતી ત્યારે. હા, એ આદિ ફાદી જે હોય એ છોકરાએ છે ને આજે સુસાઇડ કરવાની કોશિશ કરી અને આ જો વિડીયો બનાવીને મૂક્યો છે. અત્યારે દરેક સોશિયલ મીડિયા પર, દરેક ન્યૂઝ ચેનલ પર બધે જ આ જ ફરે છે. ભાઈ, આને કંઈ થયું તો નથી ને? ના આવી ગયું હતું તોય સારું હતું, પણ આ મારી દીકરીનું નામ બદનામ કરવા બેઠો છે. હા મમ્મી, આ જ્યારે ગિફ્ટ લઈને ઘરે આવતો હતો ને ત્યારે મારે ના પાડી દેવી હતી, પણ લાલચમાં પકડ. પણ મારે ના કરે છે અત્યારે. જો અરે સિયાએ પાગલ માણસ પાસે ના જવાય. આ છોકરી છે ને, સાચું કહો ને તો અમુક વાર તો એવું લાગે છે કે આ બુદ્ધિ અડધી આમાં પણ નથી. ખબર છે કે એ વ્યક્તિ આપણી માટે સારો નથી, હરેક વખતે આપણને હેરાન કરે છે, તો ત્યાં શું કામ જવું છે એને? સાગર, આ બધું કારણ થવાનું મારું જ છે. હું જ લાલચમાં આવી ગઈ હતી. મને એમ હતું કે મફતના ગિફ્ટો મળે છે ને તો લઈ લઉં, પણ એવી નહોતી ખબર કે આવું મોટું પરિણામ આવશે. ના મમ્મી, જો તમે તમારી જાતને કોશો નહીં અને ખોટું ના લગાડો. જો એક કામ કરો, તમે છે ને હા સિયાને જેટલા પણ નંબરમાંથી કોલ આવતા હતા ને એ બધા નંબર પણ મને આપો, જેથી કરીને એ બધું જ સબૂત લઈ અને હું પોલીસ પાસે જાઉં અને બધી જાણ કરું. તો એને સુસાઇડ કરવાનું નક્કી કર્યું હતું, સુસાઇડ કર્યું, અને તું પોલીસ પાસે જશે ને તો આપણે ફસાઈ જશું સામેથી. આપણે શું કામ ફસાઈ જઈએ? વાક એનો છે, એ સામેથી આવતો હતો. આ બધા સબૂત દઈએ તો આપણે ઉલટાના બચી જઈશું. બેટા, આવા માણસોને તને નથી ખબર, પોતાનો વાંક હોય ને તો પણ સામેવાળા પર બ્લેમ કરે છે. સબૂત આપણી પાસે હશે તો બતાવીશું ને, તો એ બ્લેમ કરશે, છતાં પણ બ્લેમ આપણી ઉપર લાગશે નહીં. શું કરું ખબર નહીં. સારું, હવે તમે છે ને ખોટું ટેન્શન ના લો, બધું ઠીક થઈ જશે. બેટા, સિયાનું ધ્યાન રાખવું પડે. અરે નહીં, એને કાંઈ થાય ભાઈ.
હું જાઉં છું પાછળ, તમે ચિંતા નહીં કરો. શું કર્યું તે આ? જુઓ દીદી, આદિ, હા શું કર્યું તે? તું પાગલ છે? દીદી, સિયાજી તમે અહીંયા? હા તો શું કરું? તને શું લાગ્યું કે તું આવું બધું કરીશ, ન્યૂઝમાં આવશે, તું મારા નામે વિડીયો વાયરલ કરીશ તો તારા સામે ઝૂકી જશે? બિલકુલ નહીં. યાદ રાખજે, હું તને ખાલી અહીંયા એટલું જ કહેવા આવી છું. તારા બધા આવા નાટક કરવાથી તને જ નુકસાન થશે, મને કઈ ફેર નહીં પડે. અને સમજાવો તમારા ભાઈને, હું કોઈને પ્રેમ નથી કરતી અને પ્રેમ કરવાની પણ નથી. જુઓ સિયાજી, હું તમને કોઈ બદનામ કરવા નહોતો માંગતો, પણ એટલું કહેવા માંગતો હતો કે હું તમારી પાછળ ગાંડો છું. અને મેં આ કંઈ જાણી જોઈને નહોતું કર્યું, પણ ગુસ્સો આવ્યો હતો. અને સાચું કહું તો તમે મારી ખબર અંતર પૂછવા માટે આવ્યા તો ખરા ને ઘરે? હું ખબર પૂછવા નથી આવી, તને ખાલી કહેવા આવી છું કે આવું બધું કરવાથી શું મળ્યું તને. જુઓ, હું તમારી સાથે મતલબ કે ફ્રેન્ડશિપ કરવા માંગુ છું અને તમારી સાથે રહેવા પણ માંગુ છું. પણ હું તારા જોડે ફ્રેન્ડશિપ કરવા નથી માંગતી, તારા જોડે રહેવા નથી માંગતી, તો એનું શું? તારા જેટલા તો કેટલા છે ફ્રેન્ડશિપ કરવા વાળા? આ બધા જોડે ફ્રેન્ડશિપ કરવા લાગુ તો હું ક્યાં જઈશ? કહ્યું તું ને તને. ફ્રેન્ડશિપ કરવા વાળો સમજાવો કે પાગલ છે, પાગલ સાવ. જો હું એને સમજાઈને થાકી, પણ નથી સમજતો. ખબર નહીં એને એવું તો શું પ્રેમનું ભૂત સવાર છે. આ તો સારું છે કે એને વધારે કંઈ વાગ્યું નથી. જો એને કંઈ થઈ જાત તો હું તો મારો ભાઈ ખોઈ દેત ને. સાંભળી લીધું ને તે? એમને કંઈ જ ફરક નથી પડતો તારું આ બધી કરવાથી, પણ ફરક મને પડે છે. પણ નહીં સમજે તું. કઈ રીતે સમજાવો ને મને એ જ ખબર નથી પડતી. આદિ, તું સમજતો હોય ને તો તારી બેનનો તો થોડોક વિચાર કર. સમજુ છું. મને લાગે છે કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે હું આવું કરીશ તો કદાચ તમે મને અપનાવી લેશો, પણ મેં ખોટું વિચાર્યું. આવું કરવાથી તો હું દુઃખી થયો, મારી બેન પણ દુઃખી થઈ, અને રહી વાત તમારી તો તમને પણ મેં દુઃખ પહોંચાડ્યું. મેં આ વિડીયો બધા ન્યૂઝવાળાને આપી દીધા હતા, કારણ કે મને થયું કે હું જલ્દી ફેમસ થઈ જાઉં અને તમારી સામે મતલબમાં તમારા માટે કોઈ કંઈ કરી શકે એવો વ્યક્તિ કોઈ નહીં હોય, એવો હું છું એ સાબિત કરવા માંગતો હતો. ના, થેન્ક યુ. મારો ભાઈ છે, મારા માટે બહુ બધું કરી શકે ને એવું. અને હું મેરેજ કરીશ ને તો અરેન્જ મેરેજ જ કરીશ, એટલે એવા કોઈ સપના જોવાની જરૂર નથી. અને જો બીજી વાત, તારે ફેમસ થવું હોય તો ઠીક છે, હું તને મારી સાથે શૂટ પર લઈ જઈશ અમુક જગ્યાએ. હા, પણ જો તું હવે પછી આવી હરકત ના કરે ને તો જ. આવી મને કામનું ઓફર કરી. હા, હવે જો તું એને પ્રેમ કરે છે, પણ જરૂરી નથી કે પ્રેમ માટે તારે એને પ્રેમિકા બનાવવી જરૂરી છે. એક દોસ્ત બનીને, એક સારો મિત્ર બનીને તું એની સાથે કામ કરી શકે છે ને. હા, તમારી વાત સાચી છે. હવે પછી બીજી વાર ક્યારે આવી ભૂલ નહીં કરું, અને તમને હેરાન પણ નહીં કરું. પાક્કું? તમને ફોન પણ નહીં કરું, તમારા ઘરની આગળ પાછળ પણ આટા નહીં મારું. હા, તમે જ્યાં પણ શૂટ કરતા હશો ત્યાં મને બોલાવશો ને? ઠીક છે, હું તને હવે રોજે મારા સાથે રાખીશ અને ચિરાગને બીજું કંઈ કામ સોંપી દઈશ. પણ હા, તું પેલા રેસ્ટ કર 2-3 દિવસ, એકદમ સારું થઈ જાય ને પછી તમે મને કોલ કરજો, તું નહીં, એટલે હું તને લઈ જઈશ. હા, સારું. થેન્ક યુ. અને સોરી, હું બીજો એક વિડીયો બનાવીશ કે આવું કોઈ દિવસ કોઈએ ન કરવો જોઈએ. હા, અને સાચું કહું તો તમે તો બહુ મોટા સેલિબ્રિટી છો, અને અમારી જેવા લોકો જો બધા આવું કરતા રહેશે તો તમારે શું કરવાનું? આ મારી ભૂલ કહેવાય. આવું પગલું મારે નહોતું ભરવું જોઈતું. હા, બીજી વાર કોઈ દિવસ આવી ભૂલ નહીં થાય, અને હું બીજો એક વિડીયો બનાવીને બધી જગ્યાએ તમને પણ મોકલાવી દઈશ કે મેં આવી ભૂલ કરી હતી. હવે આ સિયાજીનો આમાં કોઈ જ વાંક નથી ને આવી બીજી વાર ભૂલ નહીં કરું. ઠીક છે. અને તને એક મોકો આપું છું, હવે પછી આવું ના કરતો. જો તને દુઃખ થયું ને? હા. સારું, ચલો તો મળીએ પછી. બાય. ભાઈ, ટેક કેર. જોયું, મેં
તને પહેલાં જ કહ્યું હતું ને કે એવું કોઈ કામ ના કરતો કે જેથી મને પણ દુઃખ થાય અને બીજા કોઈને પણ. આ તો સારું છે કે એ છોકરીનો સ્વભાવ સારો છે કે એણે કંઈક વધારે ન કર્યું. આવું કરવાથી એણે કંઈક ઊંધી કમ્પ્લેન લખાઈ દીધી હોત, તારી પર કેસ કરી દીધો હોત તો શું કરત? પણ એ છોકરી સારી છે કે બધું ભૂલીને તને એક સારો મિત્ર બનાવ્યો અને હવેથી એ તને એની સાથે પણ રાખશે. પણ જો હવેથી એવી કોઈ ભૂલ ના કરતો. મિત્ર બનાવ્યો છે ને તો એક સાચો મિત્ર બનીને બતાવજે. સારું દીદી. એક વાત કહું છું મોઢું ના બગાડતી, મારી વાતોનું ખોટું ના લગાડતી. બોલાયો હું તારા હાટું, એ સોડી સતરંગી ચૂંદડી. બોલાયો હું તારા હાટું, એ સોડી સતરંગી ચૂંદડી.